પૂજ્યપાદ અપૂર્વ મુનિ સ્વામીના માતુશ્રી એટલે કે મીઠીબાઈ મારી સાથે જ. મીઠીબા, સૌથી પહેલા તો સ્વાગત છે. જય સ્વામી. અપૂર્વ મુનિ સ્વામીના મધરને લગભગ કોઈ આમ સોશિયલ મીડિયામાં જોયા નહીં હોય, અને આ એ માં છે કે જેનો એકનો એક દીકરો સાહેબ સંસ્થા અને સનાતન ધર્મને અર્પિત કરી. કારણ કે માનું હૃદય એવું હોય કે એ પોતાના દીકરાને પોતાથી દૂર ક્યારે જોઈ ન શકે. તો આજે ટૂંકમાં નાનો એવો પરિચય બાના મોઢે આપણે સાંભળવો છે. અને માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જ્યારે લાખો લોકો આ માનવ મેરામણ જેને અપૂર્વ મુનિ સ્વામીને સાંભળે છે, એમના મા પણ આજે સાંભળવા આવ્યા છે, ત્યારે એમનો હરખ શું છે, એટલે મા તરીકે એ શું ફીલ કરે છે, આ વાત મારે તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. બસ સૌથી પહેલા તો આપનો ટૂંકો પરિચય થોડો આપો, કારણ કે કેટલા બધા લોકો એવા છે જેને ખબર જ નથી કે ભાઈ મા ક્યાં રહે છે, શું છે શું નહીં. થોડો તમારો ટૂંકો પરિચય. મારું નામ ભીખીબેન કોદરભાઈ પટેલ. પછી અમે ગાંધીનગર રહીએ છીએ. અમારું વતન અપૂર્વ મુનિનો જન્મ ગણેશપુરા ગામે થયો હતો. હવે થોડી વાર પહેલા મેં વાત કરી કે ભાઈ એકને એક દીકરો એ વેગ ધારણ કરે અને એ સંસ્થામાં આવે, સનાતન ધર્મની સેવામાં આવે, ત્યારે એ બહુ મોટી વાત છે. લાખો લોકો સાંભળે છે અને અપૂર્વ મુનિ સ્વામીને લોકો પૂજે છે એમના જ્ઞાનથી, એમના તપથી, વસ્તુથી. એક મા તરીકે આ માનવ મેરામણ જોઈને આમ તમને શું પ્રાઉડ ફીલ થાય? મને તો મારા ગુરુ જ દેખાય છે. ગુરુની કૃપાથી, ગુરુની ઈચ્છાથી, ગુરુ જેની અંદર રહીને બોલે છે, ગુરુ જેની જોડે કામ કરાવે છે. આટલા લોકોને જોઈને તમને એમ થાય કે આ કોઈ કૃપા કામ કરે. હા, ગુરુ કૃપા જ છે. આપણે ત્યાં ભાઈ એવું કહેવાય છે કે મા બાપના આશીર્વાદ જે દીકરા ઉપર હોય એ દીકરો ખૂબ આગળ વધે. તમને સાહેબ દુનિયાભરના આશીર્વાદ મળે, પરંતુ તમારા મા બાપના આશીર્વાદ જો તમારી ઉપર ન હોય તો સાહેબ દુનિયામાં પેલું નકામ. અને એ માના આશીર્વાદ ખરેખર એના દીકરાની આવી ગયા. અને આજે લાખો લોકો. બીજી વાત મારે એ પૂછવી છે કે આમ વિકાસના કામો, સંસ્થાના ઘણા બધા એવા કામો, કેટલા દર રવિ સભામાં લાખો લોકોને આ વાત પહોંચાડી. બાળપણમાં આમ એવું લાગતું કે ક્યારે આ પ્રકારનું આગળ જશે? બાળપણથી જ હતા એમ? હા, જયારે ભણતા હતા ત્યારે પણ જીએસ હતા, ગુરુકુળમાં ભણતા હતા 12મા ધોરણમાં. તો અને એવી આજ પ્રવચનો કરતા હતા. કેટલા વર્ષની ઉંમરે એમને આ વેગ ધારણની? 20 વર્ષ. 20 વર્ષની ઉંમરે 20 વર્ષના જુવાન દીકરા એટલે કે અપૂર્વ મુનિ સ્વામી આપણા રાજકોટમાં જે અત્યારે કામ કરે છે સાહેબ, સ્વામી સંપ્રદાય બીએપીએસમાં. 20 વર્ષની ઉંમરે એમને એવું કહી દીધું કે હવે મારે વેગ ધારણ કરવો છે, મારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાવું છે. ત્યારે આમ ધ્રાસકો લાગ્યો હતો કે આમ? ધ્રાસકો નહીં, મેં કંઠી પહેરી ને એ ટાઈમે મેં પ્રમુખ સ્વામી જોયા નતા. એ ટાઈમે મારી અંદર કંઠી ગળામાં આવી ને એ ટાઈમે શરીરમાં ઝંઝણાટ થઈ જાય એવો મને અનુભવ થયો. મેં બાપાને પ્રાર્થના કરી હતી. બાપા 3જા ધોરણમાં ભણતા હતા. એ ટાઈમે બાપાને પ્રાર્થના કરી હતી, બાપા મારી જોડે તમને આપવા જેવું બીજું કંઈ છે નહીં, પણ તમે એની અંદર એવા સંસ્કાર મૂકજો તમારું થઈ રહે અને સર્વોપરી સાધુ થાય. એ માટે અમે પ્રાર્થના કરતા હતા, હજુ કરીએ છીએ. બાએ જયારે કંઠી પહેરી, બાએ મને એવું વિચાર્યું કે મારી પાસે આપવા માટે બીજું કઈ નથી, પરંતુ સાહેબ મારી પાસે એવી અમૂલ્ય વસ્તુ છે કે હું મારો આખો દીકરો તમને સોંપીશ. આ વાત સાચી નહીં. બીજું મારે પૂછવું છે કે તમે જ્યારે લાખો યુવાનો એમનાથી ઇન્સ્પાયર છે, લાખો યુવાનો એમનાથી શીખે છે કંઈ કે ભાઈ જીવાય કઈ રીતે, જીવનમાં આગળ કઈ રીતે વધાય, જીવન કેવું હોવું જોઈએ, અવડું મોટું વાંચન, અવડું મોટું સતત 2-3 કલાક સુધી બોલવું, તમને શું લાગે છે આ કોઈ કૃપા કામ કરે છે કે મહેનત કે શું હોય છે? પહેલી તો ગુરુ કૃપા જ. એને સમજાઈ ગયું છે, સર્વોપરીનો આશ્રય એને થઈ ગયો છે, એટલે સર્વોપરી ગુરુ મળ્યા છે. એટલે ગુરુને આ દેહ કઈ રાજી કરવા છે એવું એક એની અંદર તાન છે. પિયા પાયા તો ફિર ક્યાં સોના, એ સમજાઈ ગયું છે. એટલે એ રીતે કરી રહ્યા છે. આ જન્મે ગુરુને રાજી કરવા છે, બીજાને ગુરુની ઓળખાણ કરાવી છે. એ કામ એ કરી રહ્યા છે. હું પણ આ ઉંમરે કરી રહી છું એ કામ. બીજું મને એ પણ આપ જણાવો, એક મા તરીકે જેમ તમે આપીના મા છો, એ તમને એક વંદન તરીકે જોવે છે. મા તરીકે એમને તમારા આશીર્વાદ અત્યારે આપવો હોય તો શું? અપૂર્વ મુનિ સ્વામીને તમારે કોઈ આશીર્વાદ આપવા હોય, કોઈ એવી દિલથી તમારી વાત, તો શું તમે? આ જીવન જયારે સાધુ થવા જતા હતા ને ત્યારે પણ મેં એમ કીધું હતું, આ જીવન બાપાને રાજી કરજો અને ભગતજી મહારાજ જેવા થઈને રહેજો, બાપાને રાજી કરજો. અને અત્યારે પણ એ જ પ્રાર્થના, દેહનું જે થવું હોય તે થાય, પણ બાપાનો રાજીપો લઈ લેજો, બસ એ જ પ્રાર્થના. એટલે જનકે જેવા હજુ આવીને અહીંથી હળ હાકે તો હજી પણ આ ધરતીમાંથી ક્યાંક ક્યાંક સીતા નીકળે સાહેબ. અને સીતા જેવા માં હોય ત્યારે એમના મુખેથી સાહેબ સ્વામી જેવા સંતાનો પ્રાપ્ત થાય, આપણા સુધી પહોંચે. અને એક માં તરીકે આજે પણ એ હરખ ફીલ કરે છે. જરાય એમને એવું દુઃખ નથી કે ભાઈ મારો દીકરો સંસાર આગળ નહીં વધે, કે મારો દીકરો હવે મારાથી દૂર છે. ના, આ તરીકે સાહેબ એક જ વસ્તુ કે છે કે બાપાને રાજી કરજો, ગુરુને રાજી કરજો
અને બસ ખૂબ સુખેથી હરિ નામ લઈ અને સારા કામો કરી. મારી સાથે મારી બાજુમાં જે બેઠા છે ફરી એક વખત પરિચય આપી દઉં. વિકીબા નામ છે અને અપૂર્વ મુનિ સ્વામીના મધર છે, એમના માતુશ્રી છે અને એના ચારે હાથ ઉપર છે. બા, ખૂબ આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને. મારા ગુરુનું મારા પર અનંત ઋણ છે. મારા ગુરુ જે એને જે બુદ્ધિ શક્તિ આપી છે એ ગુરુનો મૂળ ઋણ ચૂકવી શકું એવું નથી. એ ગુરુ સિવાય બીજું કંઈ જ મારા માટે નથી. અને બીજી તમને એક વાત કરું, લાખો લોકો અત્યારે, હજારો લોકો, 60,000 લોકો તો અત્યારે બેઠા છે અને બા બેઠા છે ને સૌથી છેલ્લે, અત્યારે છેલ્લામાં છેલ્લી જે દિવાલ છે ને અહીંયા હું અને બા અત્યારે બેઠા છીએ. એ ધારે તો સાહેબ આગળ પેલી લાઈનમાં પેલા સોફામાં ને સ્ટેજ ઉપર બેસી શકે, પરંતુ જો આપણે આ સરપંચનો દીકરો હોય ને સાહેબ, ઈ આમ અત્યારે હમાતો ન હોય. પરંતુ શીખવાનો ગુણ એ છે કે એની માં છે, ધારે તો બધી સુવિધા મેળવી શકે પણ ના, છેલ્લે બેઠા બેઠા આમ શાંતિથી LED માં બા એમના દીકરાને સાંભળે છે. સાહેબ આ ગુણ છે ને ઈ જ આપણે બધા શીખવા. ફરી એક વખત સાહેબ ખૂબ આભાર બા, અને ખૂબ આનંદ આવ્યો આપની સાથે વાત કરીને. આશીર્વાદ આપો. જય સ્વામિનારાયણ. નમસ્તે, મારું નામ છે RJ અજયસિંહ અને મળતા રહેશું આવી ઘણી બધી વાતો સાથે. Stay tuned.